જૂનાગઢ જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા જિલ્લા ફેરબદલી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધોરણ 6 થી 8 માં શિક્ષક તરીકે ફરજ બજાવતા અને પોતાના વતનથી વર્ષો સુધી દૂર રહેતા શિક્ષકોને પોતાના વતનના નજીક નોકરીની તક મળે તે હેતુથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। શિક્ષકોને સિનિયોરિટીની અગ્રતા મુજબ સ્થળ પસંદગી કરાવી વતનનો લાભ આપવામાં આવ્યો હતો। આ કેમ્પમાં ગાંધીનગર શિક્ષણ નિયામકની સૂચના મુજબ ધોરણ 6 થી 8 માં ભાષા, ગણિત, વિજ્ઞાન તેમજ સામાજિક વિજ્ઞાનના 46 જેટલા શિક્ષકો માટે ઓફલાઈન કેમ્પ યોજાયો હતો, જેમાં કોઈ પણને અન્યાય ન થાય તે અંગેની તકેદારી રાખી સંપૂર્ણ પારદર્શી રીતે પોતાની પસંદગીનું સ્થળ મળી રહે તે મુજબ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। જૂનાગઢ જિલ્લા શિક્ષણ અધિકારી BH વાડર, જૂનાગઢ જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાઓમાં હાલ જિલ્લા ફેરબદલીથી આ જિલ્લામાં આવનાર કુલ 46 શિક્ષકોના ઓફલાઈન બદલી કેમ્પનું માનનીય નિયામક શ્રીના આદેશ અનુસાર આયોજન કરવામાં આવ્યું જિલ્લા શિક્ષણ તાલીમ ભવન જૂનાગઢ ખાતે। અને અલગ અલગ જિલ્લામાંથી કુલ આ જિલ્લામાં આજે સામાજિક વિજ્ઞાન, ગણિત વિજ્ઞાન અને ભાષા એમ કુલ મળીને 46 વિવિધ જિલ્લાના શિક્ષકોએ આ જિલ્લામાં ધોરણ 6 થી 8ના ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં જિલ્લા ફેરબદલી કેમ્પમાં આ જિલ્લાના સ્થળ પસંદ કર્યા। વિવિધ શાળાઓ તમામ પ્રકારનું આયોજન કરી અને ટ્રાન્સપરન્ટલી આ કેમ્પ શાંતિપૂર્ણ અને સુચારુ રૂપે આજરોજ પૂર્ણ કર્યો છે અને આવનાર તમામ શિક્ષકોની તમામ વ્યવસ્થાઓ જળવાઈ તે પ્રકારની વ્યવસ્થા પણ સુનિશ્ચિત કરવામાં આવી અને આવનાર તમામને નિયમોથી વાકેફ કરી અને સુચારુ રૂપે કેમ્પ આજરોજ પૂર્ણ કરવામાં આવ્યો। મારું નામ પરેશભાઈ પાડલિયા, હું પોરબંદરથી આવું છું। જિલ્લા શિક્ષણ સમિતિ જૂનાગઢ દ્વારા આજે જિલ્લા ફેરબદલી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। તે બદલી કેમ્પ ખૂબ જ સરળ રહ્યો અને પારદર્શક રહ્યો। અહીંની વહીવટી પ્રક્રિયા મને ખૂબ જ પારદર્શક લાગી અને આજના જ દિવસે અમને તમામને ઓર્ડર ફાળવી દેવામાં આવેલા છે। એ બદલ હું જિલ્લા શિક્ષણ સમિતિ જૂનાગઢનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। મારું નામ વનિતાબેન માધવજીભાઈ ચાવડા છે। હું પોરબંદર જિલ્લામાંથી આવું છું। પોરબંદર જિલ્લામાં હું 2000ની સાલમાં ભરતી થયેલી ત્યારની ત્યાં જ હતી। જૂનાગઢ મારું વતન છે અને જૂનાગઢ આવવા માટે મેં ઘણી રાહ જોઈ। 24 વર્ષે આજે કેમ્પમાં મારો વારો આવ્યો છે તો હું ખૂબ ખુશ છું। અમે અહીં આવ્યા તો અમને ખૂબ સરસ અહીંથી પ્રતિભાવ મળ્યો। પારદર્શિતાપૂર્વક અહીંયા સરસ વ્યવસ્થિત પહેલાં શ્રેયતાની યાદી ગોઠવવામાં આવી, પછી સિનિયોરિટીની યાદી ગોઠવવામાં આવી અને કાંઈ પણ ભૂલ ન થાય એના માટે વ્યવસ્થિત બધી યાદી તપાસી પછી એ પ્રમાણે નંબર ગોઠવા અને પછી અમને બધાને શરૂઆત કરી અને સરસ વ્યવસ્થિત રીતે બધું આયોજન કર્યું અને મને 24 વર્ષે મારા વતનમાં આવવાનો મને લાભ મળ્યો તે બદલ હું ખૂબ ખુશ છું। અને જૂનાગઢ જિલ્લાના આપણે જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબ છે તેનો પણ ખૂબ ખૂબ આભાર અને બીજા બધા જે સાહેબો હતા વ્યવસ્થામાં ગોઠવાયેલા હતા તેણે પણ વ્યવસ્થિત જવાબ આપ્યો અને તે બધાનો પણ ખૂબ ખૂબ આભાર। અને આજે હું મારા વતનમાં આવી ગઈ છું તો હું ખૂબ ખુશ છું। ધન્યવાદ।